રાજ્યનું ભાવનગર જિલ્લાનું આ છે વલભીપુર. આ જગ્યા તમને એટલા માટે બતાવું છું કે આ જગ્યા ઉપર મોસાણી મેલડી માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે. આ છે મોસાણી માનું મંદિર. વલભીપુર ભાલ દરવાજા ગેટ રોડ પર આવેલા આ છે મોસાણી મેલડી માતાજીનું મંદિર. લોકવાયકા મુજબ આજથી ઘણા વર્ષો પહેલા ફક્ત એક દેરી અને પથ્થરમાં માતાજી હતા. કુદરતી સાનિધ્ય વચ્ચે વિશાળ પરિસરમાં મોસાણી મેલડી માતાજીનું આ મંદિર છે. સમય જતાં અહીંયા સેવકો ભેગા સાથે રહીને પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપી અને આજે સરસ મજાનું મંદિર બનાવ્યું છે. અને યાત્રાળુ માટે વિશ્રામ કરવા માટે માતાજીનો ઓરડો અને શુદ્ધ ઠંડુ ફ્રીજના પાણીની વ્યવસ્થા કરી છે. અને આજુબાજુ કશું જ ન હતું. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના હર્ષદભાઈ નાનકડી દેરીમાં જ્યોત કરી અને માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા અને સમય જતાં વલભીપુરના લોકો પણ દર્શન કરવા આવતા થયા. વલભીપુરમાં આવેલું ધામ સમગ્ર વલભીપુર તાલુકામાં શ્રદ્ધા અને ભક્તિનું અનેરું મહત્વ ધરાવે છે. મેલડી માના મંદિરે ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે. આ મંદિરે દર્શન કરીને શાંતિનો અનુભવ કરે છે. કોઈ પણ દુખિયા મેલડી માના મંદિરે આવીને શીશ નમાવી દુઃખ રજૂ કરે છે એટલે માતાજી તેનું દુઃખ દૂર કરે છે તેવી પ્રબળ માન્યતા છે. અને એટલે જ આ પંથકમાં મોસાણી મેલડી માનું મંદિર 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર છે.
અનેક ભક્તો એવા છે જે પોતાના કામ ધંધે જતા પહેલા માના દર્શન કરીને જ જાય છે અને આજુબાજુ વૃક્ષ નીચે બેસીને માતાજીના નામ લઈ શાંતિ અનુભવે છે. મસાણી મેલડી માતાજીના મંદિરે માનતા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર પરિસરમાં ચૂલાઓ સહિતની તમામ જરૂરિયાતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા માતાજીને શ્રીફળ હાર અને તાવાની લોકો માનતા રાખે છે. લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે અને તાવો કરે છે અને ભક્તોને પ્રસાદ આપે છે. સમગ્ર વલભીપુરમાં મસાણી મેલડીમાં તરીકે ઓળખે છે. મોટી સંખ્યામાં ભાવિકો પરિવાર સાથે આવી તાવાની માનતા પૂરી કરે છે અને પરિવાર તેમજ સમૂહમાં માતાજીના મંદિરના પટાંગણમાં તાવો બનાવી પ્રસાદી ગ્રહણ કરી માતાજીનો આભાર વ્યક્ત કરે છે. વલભીપુર આજુબાજુના ગામમાંથી માતાજી પર અતૂટ શ્રદ્ધા છે. ચોમાસામાં ખેડૂતો પણ માતાજીને માથું ટેકવી પછી વાવણીનો પ્રારંભ કરે છે. મારી તારો મુઠ્ઠી ધૂળનો ધડી બનો ખાવા દશ મન ઓશિયાળું એ મારી આહુડું બને દીદી
ધનિયાનું નાણું કહેવાય. આવા વખતે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ હાજર રહે છે અને આરતીના દર્શન કરે છે. એ સમયે આખું વલભીપુર ગામ ભક્તિમય બની જાય છે. આગની દેવી મેલડી તન બોલાવ. કોઈ ઓશિયાળો ટકોરો કરે મારી ઓશિયાળા એ મારી ટકોરા સાંભળનારી મેલડી તન બોલાવ. જે લોકો મેલડીમાં પાસે માનતા રાખવા લાગ્યા, જે માનતા પૂર્ણ થતા સમય સાથે મેલડીમાંની આસ્થા અતૂટ બનાવવા લાગી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે આવવા લાગ્યા, જે અવિરત ચાલુ છે. મંદિરમાં ફક્ત માતાજીના સાક્ષાત દર્શન લઈ અને ભાવિકો ધન્યતા અનુભવે છે. અહીંયા કોઈ ભૂવા નથી કે કોઈ દોરા ધાગા આપવામાં આવતા નથી. લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે. માતાજીના મંદિરે સાચી શ્રદ્ધાથી જ ભાવથી જે માનતા રાખે તેને માતાજી પૂર્ણ કરે છે. આજના કળિયુગમાં જ્યારે સાચા અને ખોટાની વાત આવે ત્યારે મસાણી મેલડી માતાજીના સોગંદ આપવામાં આવે છે. મસાણી મેલડી માતાજીના સોગંદ દેવામાં આવતા માણસ કોઈ દી ખોટું બોલતો નથી, કારણ કે આ પંથકમાં મસાણી મેલડી માતાજીના સોગંદ એટલે સત્યનું પ્રમાણ. અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી. જય મસાણી મેલડીમાં. આ વિડીયો જોઈ તમે પણ આ વલભીપુરમાં મસાણી મેલડીમાંનું મંદિર આવેલું છે, ત્યાં તમે દર્શન કરવા જરૂર ને જરૂર આવજો.